નમસ્તે. આજે આપણે બનાવીશું ડંગેલું, જે હાંડવાના લોટમાંથી બને છે. તો હાંડવાનો લોટ આપણે 5 કલાક પહેલાં પલાળી રાખ્યો છે છાશમાં. હવે એની અંદર આપણે ગાજર, દૂધી, સિંગદાણાનો ભૂક્કો, તલ, કોથમીર, આદુ અને મરચાં નાખવાના છે. તો આપણે એને એડ કરી દઈશું. આપણે આમાં જેટલું સેટ થાય એટલું નાખીશું બેટરમાં અને એને બરોબર મિક્સ કરશું. કોથમીર લઈશું, મરચાં લઈશું આપણે અને આદું. આપણે જરૂર લાગશે તો એમાં પાણી પણ નાખીશું. બધી વસ્તુ આપણે નાખીને અંદર મિક્સ કરી શકીએ એના માટે મેં મોટા વાસણમાં લઈ લીધું છે, એટલે આપણે શું એને બરોબર મિક્સ કરી શકીએ. હવે હાંડવાનો લોટ કઈ રીતે બનાવવામાં આવે છે? હાંડવાના લોટમાં ચોખા હોય છે, એનાથી અડધી ચણાની દાળ હોય છે, એનાથી અડધી તુવેરની દાળ હોય છે અને એનાથી અડધી અડદની દાળ હોય છે. અને એને ધોઈ અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને 5 કલાક એને આથો આપવામાં આવે છે. એને છાશ નાખીને આથો લાવવામાં આવે છે. એને 2 રીતે બનાવાય છે. ચોખા અને દાળને બધું પલાળી અને પછી પલળી જાય બરોબર, પછી ગ્રાઇન્ડ કરી અને આથો લાવવા માટે છાશ કે દહીંમાં ગ્રાઇન્ડ કરી અને 5 કલાક રાખવામાં આવે છે. અથવા તો એને પહેલાં બધું મિક્સરમાં દળી અને પછી પાવડર બનાવી અને એને છાશ કે દહીંમાં પલાળી અને બનાવવામાં આવે છે. 4-5 કલાકમાં આથો આવી જતો હોય છે. અને વરસાદમાં પણ આથો આવતા વાર લાગતી હોય છે, એટલે એમાં પણ વધારે સમય આપણે રાખવો પડે છે. અને પછી છાશની કે દહીંની ખટાશ ઉપર પણ આધાર રાખે છે આથો લાવવા માટે. હવે આપણે બરોબર મિક્સ કરી દીધું છે. આપણે એમાં મસાલા નાખીશું. એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, હળદર થોડી નાખીશું. આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ ઓછું નાખીશું અને આપણે બરોબર મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીએ. અને આપણે કોઈ પણ લોખંડની તવી હોય રોટલી કરવાની, એમાં પણ બનાવી શકીએ, નોનસ્ટિકમાં બી બનાવી શકીએ, પોળી કઢાઈ હોય તો એમાં પણ આપણે બનાવી શકીએ. હવે આપણે આની અંદર તેલ મૂકીશું. આ આપણી વિસરાતી વાનગી છે, પારંપરિક રેસીપી છે, બધાને બહુ જ ભાવતી હોય છે. ઘર આવે એટલે આપણે રાઈ નાખીશું, લીમડો નાખીશું, હિંગ નાખીશું, અને આમાં આપણે સોડા નાખીશું અને એની ઉપર આપણે લીંબુ નીચોવીશું. હવે નીચેના ભાગમાં આપણે થોડા તલ નાખીશું, થોડા ઉપર નાખીશું. અને આપણે એકદમ ધીમા ગેસે થવા દેવાનું છે. આપણે ઉપર તલ નાખીશું, સિંગદાણાનો ભૂક્કો નાખીશું ઉપર.
મરચાંની કોથમીર નાખીશું ઉપર આપણે. એકદમ ધીમા ગેસે આપણે એને થવા દઈશું. મિનિટ થઈ છે, હવે આપણે જોઈ લઈશું. આ નીચેની બાજુ થઈ ગયું છે. હવે આપણે એને ઉલટાઈશું. હવે પાછું આપણે એને ઢાંકી દઈશું. બંધ કરી દીધું છે. હવે આપણે બીજી સાઈડ થઈ છે તેની જોઈ લઈએ કે આપણે એને સીજવા દીધું તો બીજી સાઈડે બી થઈ ગયું છે, તો આપણે પ્લેટમાં લઈ લઈએ. આપણે ગુજરાતની પારંપરિક રેસીપી ડંગેલું તૈયાર છે. તેને આપણે કેચઅપ સાથે, લીલી ચટણી સાથે, લસણની ચટણી સાથે અને તળેલા મરચાં સાથે ખાઈ શકીએ છીએ. આ રેસીપી બહુ જ હેલ્ધી હોય છે, કારણ કે આપણે આમાં શાકભાજી નાખતા હોઈએ છીએ, એટલે વધારે હેલ્ધી બને છે. ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવું સરસ આપણું ડંગેલું બન્યું છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.